નમસ્કાર મિત્રો, હું હિતુભા જાડેજા, મહામંત્રી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન. મિત્રો, 31 માર્ચ 2026 રોજ સરકાર CBDCની સ્કીમ જાહેર વિતરણ વ્યવસ્થામાં લાવવા જઈ રહી છે. ત્યારે રાજ્યના લગભગ 72 લાખ રેશન કાર્ડ ધારકો કે જે મફતમાં અનાજ મેળવે છે, તેમાંથી લગભગ 22 લાખ જેટલા રેશન કાર્ડોને ઓનલાઈન ઓનબોર્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આ પદ્ધતિને લાગુ કરવા માટે સરકારશ્રીએ ગ્રાહકોના સ્માર્ટફોનની અંદર એક PNB ની એપ્લિકેશન ડાઉનલોડ કરી એ એપ્લિકેશન એમાં સક્રિય કરીને એક વોલેટ જનરેટ થાય. એ વોલેટની અંદર દર માસે સરકારશ્રી દ્વારા એક ફૂડ કૂપન મૂકવામાં આવશે અને આ ફૂડ કૂપન લઈ અને ગ્રાહક વ્યાજબી ભાવની દુકાન ખાતે આવી અને QR કોડ સ્કેન કરી અને પોતાના ફૂડ કૂપનને બિલમાં પરિવર્તિત કરી અને પોતાનો જથ્થો લઈ જશે. જે જૂની પરંપરાગત પદ્ધતિ હતી કે ફિંગરપ્રિન્ટ આપવું અને ફિંગરપ્રિન્ટ મેચ થાય ન થાય, ઘણી વખત સર્વરનો જે પ્રોબ્લેમ હોય, આ બધી કડાકૂટમાંથી ગ્રાહકને અને વેપારીની મુક્તિ મળશે. અને આ ખૂબ જ સરળ પદ્ધતિ હોવાના કારણે ગ્રાહકોને ખૂબ સરળતાથી અનાજ મળી જશે અને વેપારીઓ પણ પોતાની કામગીરી ખૂબ જ ઝડપથી કરી શકશે. ત્યારે સરકાર જ્યારે આ પદ્ધતિ લઈ આવવા માંગે છે, લઈ આવવા જઈ રહી છે, ત્યારે અમે વેપારી તરીકે આ પદ્ધતિનો સ્વીકાર કરીએ છીએ, એને અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ હાલમાં જે પદ્ધતિ છે તેમાં પણ કોઈ જાતની ગેરરીતિ નથી અને આ વેપારીઓ દ્વારા કોઈ ગેરરીતિ થતી હોય એવી વાત કરી અને જો આ પદ્ધતિ લાવવામાં આવતી હોય તો વેપારીઓને આ બાબતમાં જો બદનામ કરવામાં આવતા હોય તો અમને એ વાત સાથે વાંધો છે. સાથે સાથે જ્યારે પણ વેપારી ભાઈઓ પાસે કોઈ કામગીરી કરાવવામાં આવે છે ત્યારે વેપારી ભાઈઓને વળતર આપવામાં આવતું નથી, એની કોઈ આધિકારિકતા હોતી નથી. ખાસ કરીને થોડા સમય પહેલા સસ્પેક્ટેડ ડેટા અનુસાર જે નોટિસો પાઠવવાની હતી, આ કામગીરી ઘણી જગ્યાએ વેપારી ભાઈઓ પાસે કરવામાં આવી હતી. અને એ પહેલા જે KYC ની કામગીરી હતી, એ કામગીરી પણ અમારા ઘણા વેપારી ભાઈઓને PDS પ્લસ નામની એપ્લિકેશન સરકારે આપી અને આ કામગીરી કરાવી હતી. આ કામગીરીના બદલામાં 5 રૂપિયા સરકારશ્રીએ ઠેરવ્યા હતા. આ 5 રૂપિયાનું વળતર અમારા વેપારી ભાઈઓને આજ દિવસ સુધી મળેલું નથી. માટે અમે લોકો આ કામગીરી કરવા માટે રાજી છીએ. અમે આ કામગીરીનો વિરોધ નથી કરતા, પરંતુ આ કામગીરી માટે સરકારશ્રીએ PNB બેંક અને ગ્રામ્ય કક્ષાએ VC પાસે આ કામગીરી કરાવવા માટેનો પરિપત્ર કર્યો છે અને આ કામગીરી બદલામાં તેમને 20 રૂપિયા જેવી ફી પણ આપવાનું નક્કી કર્યું છે. ત્યારે વેપારી ભાઈઓ પાસે આ કામગીરી કરવા માટે કોઈ પણ પ્રકારનું અવેજ ચૂકવવાનું થતું નથી અને માત્ર ને માત્ર અધિકારીઓ વેપારી ભાઈઓ પાસે આ કામગીરી મફતમાં કરાવવા માટેની ઘણી જગ્યાએ દબાણ કરે છે. ત્યારે હું અમારા એસોસિએશનના માધ્યમથી કહું છું કે વેપારી ભાઈઓ પાસે આપ કામગીરી કરાવવા માંગતા હોય તો અમે આ કામગીરી કરી આપશું, પરંતુ આના માટે હુકમ કરો અને અમને આ VC અને બેંકની જેમ અમને પણ વળતર મળે એવી વ્યવસ્થા કરો. આ માટે અમારો વેપારી ભાઈ હંમેશા કોઈ પણ સુધારા માટે અગ્રેસર રહ્યો છે અને દરેક સુધારાને સ્વીકારીએ જ છીએ. પરંતુ વેપારીઓનું દર વખતે જેમ શોષણ થાય છે એમ શોષણ ન થાય અને વેપારી ખૂબ જ નજીવા ભાવમાં, નજીવા કમિશનમાં દુકાન ચલાવે છે. દુકાન ચલાવવાના ખર્ચા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવાના ખર્ચા માંડ પૂરા કરતા હોય છે. ત્યારે વેપારી ભાઈઓને આવી રીતના શોષણ ન થાય, કાયદા વિરુદ્ધ, બંધારણ વિરુદ્ધ અને માનવતાના સિદ્ધાંત વિરુદ્ધ વેપારી ભાઈ ઉપર દબાણ ન કરવામાં આવે અને વેપારી ભાઈઓને પણ વળતર મળે એવો રસ્તો કાઢી અને આ કામગીરી કરવામાં આવે એટલી અમારી અપીલ છે. ધન્યવાદ.